કેટલાક નામો ચમકી જાય, ઉપર આવી જાય એટલે આપણે સતત એમના વિશે જ લખતા રહ્યા છીએ, વાંચતા રહ્યા છીએ અને બોલતા રહ્યા છીએ. પણ ઇતિહાસમાં કેટલાક નામો એવા હોય છે જે છુપાઈ ગયા હોય છે. નવી સવાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આજે આપણે વાત કરવાના છીએ ઓળખવા જેવા વિભાગમાં શ્રી કરશનદાસ પરમારની. કોણ હતા કરશનદાસ પરમાર? કરશનદાસ પરમાર એટલે મહાગુજરાતની લડતમાં ઇન્દુલાલ યાજ્ઞિકની સાથે ખડે પગે અને ભરેલા હૃદયે સતત ઊભા રહીને કામ કરનારા પુરુષ. મારા પિતાજી કરશનદાસ પરમાર, જેમનો જન્મ સરખેજ ગામમાં એક સંપન્ન ખેડૂતના ત્યાં થયેલો, ઉકાભાઈ પરમારના ત્યાં. એમણે જન્મ થયો 8મી જાન્યુઆરી 1925ના રોજ. એમના સારા માર્ક્સના કારણે એમને અમદાવાદની સૌથી પ્રખ્યાત અને એકમાત્ર ગુજરાત કોલેજમાં એમને એડમિશન મળ્યું. પ્રથમ વર્ષમાં જ તેઓ નેતૃત્વ એમનું સારું હતું એટલે એમને ત્યાંની હોસ્ટેલમાં રહેતા અને હોસ્ટેલનું જે કિચન ડિપાર્ટમેન્ટ હતું એ કિચનના એમને સેક્રેટરી બનાવ્યા હતા. પણ કરશનદાસ પરમાર એક રોહિત સમાજના વ્યક્તિ હોવા છતાં એ કિચનના સેક્રેટરી એ લોકો એમને વહાલપૂર્વક રાખતા. આ દરમિયાન તેમની નેતૃત્વ ક્ષમતા ખૂબ જ ખીલી હતી. ગાંધીજીએ એ વખતે આંદોલન કરેલું કે અંગ્રેજો ગો બેકનું જે આંદોલન એમણે શરૂ કરેલું 1942નું આંદોલન, એ આંદોલનમાં મારા પિતાજી અને એમના મિત્રો, જે કોલેજમાં ભણતા મિત્રો, એ લોકોએ આ આંદોલનમાં વળી ચઢીને ભાગ લીધેલો. 1948માં મારા પિતાજીને કસ્ટમ્સ એન્ડ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની જોબ મળી, જે વડોદરા યુનિટમાં એમની જોબ હતી. આ જોબ દરમિયાન તેમનું મોટાભાગે કસ્ટમ્સનું કામ એટલે મિલો ને એ બધામાં એમનું મોનિટરિંગ કરવા જવાનું હોય. આ બધા કામ દરમિયાન એમને જે જોયું કે મિલ માલિકો અને એમના કામદાર, જે મિલ મજદૂરો છે, એ લોકો વચ્ચેનો સંબંધ કેવો. મોટી ભાગે તે લોકોને ઓછો પગાર આપવો, 3 શિફ્ટ થતી, એ 3 શિફ્ટમાં 8 કલાકની એક શિફ્ટ હોય અને એ શિફ્ટનો ફક્ત અડધો કલાકની રિસેસ આપે અને તે પણ કપાતા પગારે. મિલમાં એમને મેડિકલ સર્વિસ સેવાઓ ના આપવી. મહિલાઓ જે આવે તેમને એમના બાળકોને રાખવાની કોઈ જગ્યા ના હોય. મહિલાઓ આવે તેમને દવાની કોઈ સગવડતા નહીં. આવા અનેક પ્રશ્નો મિલ મજદૂરોના હતા. 1956ની આજુબાજુનો સમય હતો. કરશનદાસ પરમાર એ વખતે યુવક સાથે જોડાયેલા એટલે એમણે આ આંદોલનનું શરૂઆત કરી. એક મોટા ગજાના સમાજ સેવક, મિલ મજૂરો માટે અખંડ કામ કરનારી વ્યક્તિ, ભૂમિહીન લોકો માટે પણ જેમણે પોતાનું આખું આયખું આપી દીધું, એવા કરશનદાસ પરમારને આપણે ભૂલી ગયા છીએ. કરશનદાસ પરમાર 1956માં લોકસભાની ચૂંટણી પણ લડ્યા હતા અને જીત્યા હતા. ભારતની લોકસભામાં એક જ બેચ પર તેઓ અટલ બિહારી વાજપેયીની સાથે બેસતા હતા અને ખાસ કરીને શ્રમિકોના, વંચિતોના, પીડિતોના પ્રશ્નો રજૂ કરતા હતા. તેઓ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારાને ચુસ્ત રીતે માનતા હતા. એટલું જ નહીં, જીવતા પણ હતા. તેઓ આંબેડકરજી સાથે સતત સંપર્કમાં પણ રહેતા હતા. તેમની સાથે મળીને તેમણે ઘણું કામ પણ કર્યું હતું. મારા પિતાજી કરશનદાસ પરમારે તે વખતના જે મૂલદાસ વૈશ્યો, જેઓ કોંગ્રેસના સિટિંગ MP હતા, તેમની સામે 2,86,109 વોટથી જીત્યા અને તેમને ડિફીટ કર્યા. એક માર્જિનથી 1,24,823 વોટથી તેમને હરાવ્યા. બોમ્બે સ્ટેટમાં, અમદાવાદમાં ઇન્દુલાલ યાજ્ઞિકજી અને કરશનદાસ પરમાર, આ બંનેની ભવ્ય વિજય થયો. ઇન્દુલાલ યાજ્ઞિકજીના માટે એ કહેવાય કે એમનું જે માર્જિનથી એ ચૂંટાયા હતા એ
પૂરા ઇન્ડિયામાં, પૂરા ભારતમાં સૌથી વધારે વોટ એમને મળ્યા હતા. જે હાઈએસ્ટ વોટિંગ એમને મળ્યું હતું. અને દલિતમાં જે એસસી સીટમાં કરસનદાસ પરમાર એ યંગેસ્ટ, એમને હાઈએસ્ટ વોટિંગ મળ્યું હતું. મારા પિતાજી પૂરી પાર્લામેન્ટમાં યંગેસ્ટ પાર્લામેન્ટ મેમ્બર તરીકે વિજયી થયા હતા. ગુજરાતના જાહેર જીવનમાં કરસનદાસ પરમારનું નામ ક્યાંક ભૂલાઈ ગયું છે, પરંતુ તેમનું પ્રદાન ખરેખર ઘણું મોટું છે. ગુજરાતીઓ દસ્તાવેજીકરણ અને સંશોધનમાં ખાસ માનતા નથી. કેટલાક નામો ચમકી જાય, ઉપર આવી જાય એટલે આપણે સતત એમના વિશે જ લખતા રહ્યા છીએ, વાંચતા રહ્યા છીએ અને બોલતા રહ્યા છીએ. પણ ઇતિહાસમાં કેટલાક નામો એવા હોય છે જે છુપાઈ ગયા હોય છે, જેને શોધીને આપણે બહાર કાઢવા જોઈએ. કરસનદાસ પરમારની આ વાત એટલા માટે મહત્ત્વની છે કે ગુજરાતના જાહેર જીવનમાં તેમનું મોટું પ્રદાન હતું. તેમના દીકરા નીતિનભાઈ પરમાર સ્વિટ્ઝરલેન્ડમાં રહે છે, પણ પોતાના પિતાનું જે પ્રદાન છે તેનું દસ્તાવેજીકરણ થાય એ માટે તેઓ ભારતમાં આવ્યા છે. અને આ કામ જે ખૂબ જ મહત્ત્વનું અને ગંભીર છે તે તેમણે હાથ ઉપર લીધું છે. તેના માટે આપણે નીતિનભાઈને અભિનંદન આપીએ. કરસનદાસ પરમારે પોતાના સમયકાળમાં વંચિતો માટે, છેવાડાના લોકો માટે, પીડિતો માટે જે કામ કર્યું એ કામ હજી પણ કરવાની જરૂર છે. એ કામ કરીને આપણે તેમને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.